चलो विद्यार्थी मित्रों, હવે આપણે 8મા નંબરના દાખલાની વાત કરીએ તો તમે જોઈ શકો છો વિસ્તરણ કરો x + 4 x - 4। હવે આપણે આમાં જોઈએ તો દ્વિપદનો દ્વિપદ સાથેનો ગુણાકાર છે, બરાબર। તો આપણે સૌપ્રથમ એ રીતે કરીએ, બંને રીતે તમને સમજાવું છું, પરંતુ હાલ દ્વિપદનો દ્વિપદ સાથેનો ગુણાકાર। તો x નો x ગુણ્યા x - 4 વત્તા 4 ફરીથી x - 4 શું બની ગયું? દ્વિપદનો દ્વિપદમાંથી એક પદનો દ્વિપદ સાથે એક પદનો દ્વિપદ સાથે। તો x ગુણ્યા x ચલ સમાન હોય, ઘાતાંકોનો સરવાળો, એક અહીંયા ને એક અહીંયા, એટલે 1 ને 1 2, પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા x 4x। ફરીથી મિત્રો આનો આની સાથે બંને પ્લસ છે એટલે જવાબ પ્લસ મળશે, 4 ગુણ્યા x એટલે 4x અને 4 નો -4 સાથે પ્લસ માઇનસ માઇનસ ચોખ્ખું ચોખ્ખું 16। તમે જોઈ શકો છો 4x માઇનસ છે, 4x પ્લસ છે, તો શું થશે મિત્રો? ઉડી જશે એટલે 0 થઈ જશે ટૂંકમાં, x² અને અહીંયાથી શું વધ્યા? -16। તો આ થઈ ગયો દ્વિપદનો દ્વિપદ સાથેનો ગુણાકાર। હવે મારે નિત્યસમના આધારે કરવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે એક કૌંસમાં પ્લસ એક કૌંસમાં માઇનસ, અને પ્રથમ પદ સમાન હોય બીજું પદ સમાન હોય તો નિત્યસમ નંબર 3 આપણું કયું છે મિત્રો? તમે જાણો જ છો, a + b a - b। ક્યારે વાપરી શકાય? કે બંને પદમાં પ્રથમ પદ સમાન બીજું પદ સમાન અને વચ્ચે એક કૌંસમાં પ્લસ હોય એક કૌંસમાં માઇનસ હોય તો a² - b² વાળી આપણે નિત્યસમનો ઉપયોગ કરશું। કઈ રીતે ગણશું? a² - b²। a² એટલે પ્રથમ પદ છે x, બીજું પદ છે 4। x ખુદ x નો વર્ગ છે અને 4 કોનો વર્ગ છે મિત્રો? 16। તો અહીંયા આપણો શું થઈ ગયો મિત્રો? જવાબ। હવે મિત્રો આપણે દાખલા નંબર 9 ની વાત કરીએ તો કીધું છે એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ છે। 20 મીમી જાડાઈની કેટલી ચોપડી મિત્રો? 5। તો એક ચોપડીની જાડાઈ 20 મીમી, તો 5 ચોપડીની જાડાઈ કેટલી થાય મિત્રો? 5 ગુણ્યા 20, 20 પંચા મિત્રો કેટલી થશે? 100 મીમી। અને 0.016 મીમી જાડાઈના 5 કાગળ હોય તે જ રીતે એક કાગળની જાડાઈ 0.16 મીમી, 5 કાગળની જાડાઈ બરાબર 5 ગુણ્યા 0.016, 5 ગુણ્યા 16 ભાગ્યા 1000, 16 પંચા 80 ભાગ્યા 1000, 0 ઉડી ગયા, 0.08 મીમી। હવે મિત્રો થપ્પીની કુલ ઊંચાઈ કીધી છે તો એ શોધીએ। થપ્પીની કુલ ઊંચાઈ શું થશે?
5 ચોપડાની ઊંચાઈ, 5 ચોપડાની જાડાઈ પ્લસ 5 કાગળની જાડાઈ. પેલું કેટલું હતું? 100 પ્લસ 0.08 એટલે કેટલું થશે મિત્રો? 100.08 થયું. આ આવડતો હોય તો, ના આવડતો તો અહીં ધ્યાનથી જોજો. 100 પોઈન્ટ પછી કશું નથી તો 00. આગળ શું તો અહીંયા 0.08 સરવાળો કરશું 8 0.001. હા મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા 100.08 મીમી આવ્યું. પરંતુ જો આપણને પ્રમાણિત સ્વરૂપમાં જવાબ માંગ્યો હોય, કેવા સ્વરૂપમાં? પ્રમાણિત સ્વરૂપમાં જવાબ મેળવો એવું આપણને એક્સ્ટ્રામાં પૂછ્યું છે, તો શું કરવું મિત્રો? તો જ્યારે આપણને પ્રમાણિત સ્વરૂપમાં જવાબ માંગે છે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે એનું મૂલ્ય આપણને ખબર છે. પ્રમાણિત સ્વરૂપમાં જેનું મૂલ્ય 1 થી 10 ની વચ્ચે હોય તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં જવાબ કહેશું. તો હવે આને ફેરવવું પડશે. તો શું કરશું? તો જે દશાંશ ચિહ્ન છે એને દૂર કરો. તો શું થશે મિત્રો? દશાંશ ચિહ્ન દૂર કર્યું. હવે મારે કેટલા પોઈન્ટ કાપવાના? 1 2 3 ને 4 કાપવાના. 4 કાપવા માટે 4 0 નીચે જોઈએ. તો 4 નીચે 0 માટે 2 0 નીચે ને 2 ઉપર. કેમ? 2 તો હતી જ, બીજી 2 નીચે મૂકીને બીજી 2 ક્યાં મૂકી? ઉપર. તો અહીંયા નીચે કેટલી 0 થઈ ગઈ? 1 2 3 4. અહીંયા 10 ની કેટલી ઘાત થશે? 2. હવે પ્રમાણ સ્વરૂપમાં ફેરવી દઈએ. 4 પોઈન્ટ કાપશું એટલે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત મીમી. આ તમારો શું થશે? ફાઇનલ આન્સર. તો કે આમ થપ્પીની કુલ ઊંચાઈ 1.0008 10 ની 2 ઘાત મીમી થાય. ચલો એના પછી મિત્રો આગળ વાત કરીએ તો 10મા નંબરનો દાખલો. કિંમત શોધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કિંમત શોધવાની છે. શેની શોધવાની છે? કે 3 ની 2 ઘાત એની 6 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત એની 2 ઘાત ગુણ્યા 3 ની -2 ઘાત એની 10 ઘાત ની કિંમત શોધો. ચલો તો અહીંયા મિત્રો કિંમત શોધવા માટે સંખ્યા આપી છે એની 3 ની 2 ઘાત એની ઘાત 6 છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર. તો 2 ગુણ્યા 6, 3 ની 3 ગુણ્યા 2, 3 ની -2 ગુણ્યા 10, 6 દુ 12, 3 દુ 6 અને 10 દુ 20, પરંતુ પ્લસ માઇનસ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણેયમાં આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આપણને ખબર છે ઘાતાંકનો નિયમ. ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. તો 3 ની 12 ઘાત વત્તા 6 વત્તા -20. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે માઇનસ છે ફરજિયાત કાઉન્સ કરવાનો રહેશે. આ માઇનસ બહુ હેરાન કરશે મિત્રો, તો ખાસ ધ્યાન રાખીને કાઉન્સ કરવાનું ભૂલતા નહીં. 12 વત્તા 6 પ્લસ -20. કેટલી ઘાત? 12 ને 6 18. આ ધન છે એટલે ધનનો પેલા સરવાળો કરી નાખ્યો 18 -20. અહીંયા તમે જોઈ શકો ચિહ્ન જુદા ચિહ્નોની બાદબાકી. 20 માંથી 18 જાય તો 2 અને મોટી સંખ્યાનું મિત્ર ચિહ્ન મૂકશું. હવે તમે જાણો છો કે માઇનસની ઘાત હોય એનું મૂલ્ય મળે નહીં.
માઇનસની ઘાત હોય એનું મૂલ્ય મળે નહીં. તો શું કરવું પડે? માઇનસનું ઘાત છે ને એનું મૂલ્ય ના મળે તો આને ક્યાં લઈ જવું પડે? છેદમાં. અંશમાંથી છેદમાં, એટલે 3 ની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત. અને 3 ની 2 ઘાત એટલે એનું મૂલ્ય કેટલું થઈ જશે મિત્રો? 3 નો વર્ગ તમે બધા જાણો છો, 9. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 11 ની વાત કરીએ. તો કે નીચેની સંખ્યાને પ્રમાણ સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણ સ્વરૂપમાં હમણાં આપણે મિત્રો વાત કરી ચૂક્યા છીએ કે પ્રમાણ સ્વરૂપમાં શું કરવાનું રહેશે. તો આપણને ખબર છે કે પ્રમાણ સ્વરૂપમાં જે રકમ છે એને 1 પોઈન્ટ સુધી હોવું જોઈએ, એટલે કે ટૂંકમાં 1 થી 10 સંખ્યાની વચ્ચે હોવું જોઈએ. તો જુઓ શું કરશું. સૌપ્રથમ દશાંશ ચિહ્ન હટાવી દઈશ, એટલે કે 35 છેદમાં 1 2 3 4 5 અને 6, એટલે 10 ની કેટલી ઘાત આવશે? 6 ઘાત. હવે 35 મારે 1 પોઈન્ટ કાપવું હોય તો એક જ 0 ની જરૂર છે, તો બાકીના 0 હું સાઈડમાં લખી દઉં. 10 ની 5 ઘાત. 6 હતા એટલે 1 લઈ દઉં ને, 5 સાઈડમાં મૂક્યા. અહીંયા શું થઈ જશે? 3.5 ગુણ્યા ધન છે ઉપર જશે એટલે શું થઈ જશે? -5. અને બીજા રકમની વાત કરીએ, 40 5 1 2 3 ને 4. તમારે પોઈન્ટ કાપવા માટે 1 2 3 4 5 અને 6 પોઈન્ટ કાપવાના છે મિત્રો. તો મારે છેદમાં 6 0ની આવશ્યકતા છે. તો 10 ની 6 ઘાત મૂકી. હવે આ તો મિત્રો હતી નહીં, આપણે મૂક્યા છે તો રકમ બદલાવી જોઈએ નહીં. તો 10 ની 6 ઘાત નીચે મૂકી, તો 10 ની 6 ઘાત ક્યાં કરવી પડે? ઉપર. જેટલા છેદમાં ભાગો છો એટલા જ વડે ગુણી દેવાનું, જેથી રકમ બદલાય નહીં આપણી. હવે જુઓ અહીંયા તો આ શું થશે? પોઈન્ટ કપાઈ જશે એટલે 4.05 3 ને 4 ગુણ્યા 10 ની 6 ઘાત. અહીંયા આ રકમ મીન્સ આપણો દાખલો પૂરો. મિત્રો અહીંયા આપણે 12મા નંબરના દાખલાની વાત કરીએ. તો કે 15 માણસને એક કૂવો ખોદતા 24 દિવસ લાગે, તો 40 માણસોને આ કૂવો ખોદતા કેટલા દિવસ લાગે? એટલે અહીંયા આપણને બે માહિતી આપી છે. માણસની સંખ્યા અને લાગતા દિવસ. માણસની સંખ્યાને ચલ x લઈએ, દિવસને આપણે શું લેશું? ચલ y. હવે જુઓ 15 માણસ હોય ત્યારે એના દિવસ લાગે છે 24. હવે જો આ માણસની સંખ્યા 40 થાય તો કે કેટલા દિવસ થશે? એટલે આ માહિતી છે આપણે એને x1 x2 y1 y2. અહીં માણસની સંખ્યામાં વધારો કરતા દિવસની સંખ્યામાં શું થશે મિત્રો? તમે જાણો જ છો, ઘટાડો થાય. કેમ? માણસ વધ્યા તો મિત્રો એ જ કામ પૂરું કરવા માટે દિવસો કેવા થઈ જશે? ઓછા. કારણ કે જે કામ ઓછા માણસો થતું હતું હવે એની જગ્યાએ વધુ માણસો થશે, તો એ કામ શું થઈ જશે? વહેંચાઈ જશે, જેથી દિવસોની સંખ્યા શું થઈ જશે? ઘટી જશે. એટલે કે માણસોની સંખ્યામાં વધારો કરતા દિવસની સંખ્યામાં શું થશે? ઘટાડો. એટલે કે જો મિત્રો આપણને ખબર છે કે આ ચેપ્ટર સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણ, વધારા સાથે વધારો અને ઘટાડા સાથે ઘટાડો હોય તો સમપ્રમાણ, પરંતુ વધારા સાથે ઘટાડો અથવા ઘટાડા સાથે વધારો હોય, વિરુદ્ધાભાસ દર્શાવતું હોય ત્યારે આપેલ માહિતી શામાં છે મિત્રો? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે મિત્રો આપેલ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે તો તમે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર જાણો જ છો. x1 ગુણ્યા y1 x2 ગુણ્યા
y2 ચલો x1 કેટલા છે 15 y1 કેટલા છે 24 જો મિત્રો નાની નાની વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર નીચે બરાબર આ માટેના નીચે માટે બહુ લાઇનસર હોવું જોઈએ જેથી તમારું લખાણ એટ્રેક્ટિવ હશે મિત્રો તો તમને આગળ જતા બહુ બેનિફિટ થશે તો એ વસ્તુ નાની નાની વસ્તુ ખાસ ધ્યાન રાખવી ચલો આ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ક્યાં જશે ભાગાકારમાં ભાગ પાડીએ 8 પંચા 40 8 તરી 24 5 તરી 15 8 8 ઉડી ગયા 5 5 ઉડી ગયો શું વધ્યું મિત્રો y2 બરાબર ઉપર 3 અને 3 એટલે કે ટૂંકમાં y2 બરાબર 3 તરી 9 દિવસ આમ આમ 40 માણસને તે કામ પૂર્ણ કરતા 9 દિવસ લાગશે હવે મિત્રો આપણે દાખલા નંબર 13 ની વાત કરીએ કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે છે જો આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે તો આપણે હવે વાત કરીએ મિત્રો કે અહીંયા જે માપ આપ્યું છે મિનિટમાં છે અને અહીંયા કલાકમાં છે એકમ અલગ અલગ ચાલે નહીં તો બંનેના એકમ આપણે કેવા કરવા પડે એક સમાન કરવા પડે તો કે શું કરશું તો સૌપ્રથમ આપણે એકમ સમાન કરશું તો કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય મિત્રો 60 મિનિટ તો 5 કલાક બરાબર 5 ગુણ્યા 60 એટલે 6 50 30 કેટલી થાય 300 મિનિટ થાય 300 મિનિટ થાય મિત્રો હવે તમે જો એકમ સમાન થઈ ગયા તો હવે આપણે વાત કરીએ નંબર 13 બે મૂલ્ય આપેલા છે સાના સાના આપ્યા છે સમય આપ્યું છે અને અંતર તો અહીંયા લખશું આપણે સમય તો મિત્રો સમય અને બીજું માપ શાનું આપ્યું છે આપણને અંતર આ સમય કેટલો છે 25 મિનિટ સમય સમા છે મિનિટમાં અને અંતર સમા છે કિમીમાં 25 મિનિટે 14 કિમી તો કેટલી મિનિટ છે 300 મિનિટે કેટલી આમાં જેને x1 x2 y1 y2 હવે મિત્રો અહીંયા તમે જાણી શકો છો કે સમય વધે છે તો અંતર કેવું થવાનું જેટલો સમય વધુ તમે આપશો એટલું અંતર એ વધુ કાપવાનું છે તો કે અહીં સમય વધતા ખટારાનું અંતરમાં વધારો થાય સમય વધતા ખટારાનું અંતરમાં વધારો થાય એટલે કે વધવાની સાથે અહીંયા મૂલ્ય શું થાય છે વધે છે અને જો વધવાની સાથે મૂલ્ય વધતું હોય તો આપણે ગઈકાલે એક દાખલો ગણ્યો હતો એમાં વાત કરી હતી એ જ મુજબ જો વધારાના સાથે વધારો ઘટાડાના સાથે ઘટાડો એ જ રીતે વધારાના સાથે ઘટાડો અને ઘટાડાના સાથે વધારો હોય તો વ્યસ્ત પ્રમાણ ગઈકાલે આપણે એનો દાખલો જોઈ ચૂક્યા છીએ અને આજે મૂલ્ય વધતા અંતરમાં પણ વધારો થાય છે એટલે કે વધવાની સાથે વધે છે એટલે આપેલ માહિતી સમપ્રમાણમાં
સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણમાં હોય તેનું સૂત્ર તમે બધા જાણો જ છો. શું સૂત્ર છે મિત્રો? x1 upon y1 x2 upon y2. શું કરશું? ક્રોસ ગુણાકાર. x1 ગુણ્યા y2 ઇઝ ઇક્વલ ટુ x2 ગુણ્યા x1 કેટલો છે 25, y2 આપણે શોધવાના છે. x છે 300 અને y1 છે 14. y2 શોધવાના છે. કરતા કરીએ. 300 ગુણ્યા 14 ભાગ્યા 25. શું ઉડાડશું? 3 ગુણ્યા 100, 25 ચોક 100. 3 ગુણ્યા 4 ગુણ્યા 14, 14 ચોક 56 અને 56 તમે ડાય કરી શકો. 5 3 6 18 વધી પડી 1, 3 5 15 ને 1 16. 168 કિમી થાય મિત્રો. 168 કિમી થશે. ગુણાકાર મિત્રો જાતે કરવાની પ્રેક્ટિસ રાખજો, જેથી તમને આગળ કામ આવે. આમ ખટારો 5 કલાકમાં 168 કિમી અંતર કાપશે. હવે નંબર 14 ની વાત કરીએ મિત્રો. શું કીધું છે જો 14માં કે કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. 45 મિનિટના 8 તાસ એટલે આપણે પીરિયડ જે ભણીએ છીએ, તમે બધા જાણો છો સ્કૂલમાં. હવે જો શાળામાં 9 તાસ કરવામાં આવે તો દરેક તાસનો સમય કેટલો કરવો પડે? તાસની સંખ્યા વધી છે. પહેલા 8 તાસ હતા, હવે 9 તાસ થયા છે. તો સમયમાં શું ફેર થશે એ સમજીએ. તો બે માહિતી આપી છે. તાસની સંખ્યા અને બીજું આપ્યું છે તાસનો સમય. સમય શામાં છે ભાઈ? મિનિટમાં. હવે વાત કરીએ કે 8 તાસ ચાલતા હતા, એમાં 45 મિનિટનો સમય થતો હતો. હવે 9 તાસ કરવા છે એટલે સમય શું થશે મિત્રો? ઘટાડો થશે ને, કારણ કે તાસની સંખ્યા વધી છે તો સમયમાં શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. તો પેલા લખીએ તાસની સંખ્યા 8, સમય 45 મિનિટ. જો તાસની સંખ્યા 9 કરવામાં આવે, સમય કેટલો? x1 x2 y1 y2. અહીં તાસની સંખ્યામાં વધારો કરતા તાસના સમયમાં ઘટાડો થશે. તાસની સંખ્યા વધી, સમય ઘટ્યો. વધારા સાથે મિત્રો શું આવ્યું? ઘટાડો. અને આપણે હમણાં આગળના 2 દાખલા ગણી ચૂક્યા છીએ અગાઉના. વધારા સાથે ઘટાડો હોય, આપેલ માહિતી કેવી છે?
વ્યસ્ત પ્રમાણમાં છે કે આપેલ માહિતી વ્યસ્ત પ્રમાણ છે તો એનું સૂત્ર શું છે? તેનું આપણું સૂત્ર તમે જાણો જ છો, x1 ગુણ્યા y1 ઇઝ ઇક્વલ ટુ x2 ગુણ્યા y2. x1 ની કિંમત 8, y1 ની કિંમત 45, x2 ની કિંમત 9, y2 આપણે શું કરવાના છે? શોધવાના છે. 8 ગુણ્યા 45 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ y2. 9 પચાસ 45, 8 પંચા કેટલા થશે? y2 બરાબર 40. y2 આ બાજુ લખી દો, 40 ઓલી બાજુ લખી દો. સામાન હતો એકમ મિનિટમાં, 40 મિનિટ. તો લખવાનું આમ કરીને, આમ જો શાળામાં 9 તાસ કરવામાં આવે તો 40 મિનિટનો સમય થાય. દરેક તાસ કેટલા મિનિટનો થશે મિત્રો? 40 મિનિટનો દરેક તાસ થશે. હવે મિત્રો આપણે 15મા દાખલાની વાત કરીએ તો અહીંયા તમને શું આપ્યું છે? આપેલ સંખ્યાનો ભાગાકાર કરો. જો લખ્યું છે ભાગાકાર શોધો, -54 x ની 7 b ની 8 ભાગ્યા 9 x ની 5 b ની 6. તમે અહીંયા જુઓ, તમે ભાગાકાર સ્વરૂપે શું કરી દીધું છે? દર્શાવી દીધું છે. હવે આને બે રીતે કરી શકાય. એક તો તમે 54 ને ઘાત સ્વરૂપમાં ફેરવી અને નીચે 9 ને ઘાત સ્વરૂપમાં ફેરવી ઘાતાંકનો દરેકમાં નિયમ વાપરી અને ગણી શકો છો. અધરવાઇઝ અહીંયા તમે ડાયરેક્ટ 9 6 54 ઉડી જશે તો ઉપર શું વધશે? -6. હવે અહીંયા x ની 7 ઘાત, હવે અહીંયા જોજો છેદમાં x ની 5 છે, ઉપર જશે એટલે ઘાતાંકો ભાગાકારમાં એટલે ઘાતાંકોની બાદબાકી, ગુણ્યા b ની 8 ફરીથી b 6 ઘાત ભાગાકારમાં છે, ઘાતાંકોની બાદબાકી. શું થશે? -6 x ની 2 ઘાત અને b ની પણ કેટલી ઘાત થશે મિત્રો? 2 ઘાત. તો આ તમારો શું થઈ ગયો? જવાબ. મિત્રો આપણે આ જે 2 માર્ક્સના દાખલા હતા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે 3 માર્ક્સના દાખલાને આગળ જોશું.